મોરબી નજીક આવેલા નવલખી હાઈવે પર આજરોજ ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રોડની ભયંકર હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો। શું છે સમગ્ર વિગત આવો જોઈએ। નમસ્કાર, હું છું જીનલ રબારી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ। મોરબી જિલ્લામાં રસ્તાઓની સ્થિતિ ચિંતાજનક બની છે। વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ, રોડ ટેક્સ અને વાહન ટેક્સ વસૂલવામાં આવે છે। આમ છતાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ ખરાબ હાલતમાં છે। રસ્તાઓ પર અડધાથી 1 ફૂટ સુધીના ખાડાઓ જોવા મળે છે। આ કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે। મોરબીના ઉદ્યોગકારો દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તેમ છતાં ઔદ્યોગિક વિસ્તારથી લઈને ગામના સુધીના રસ્તાઓની સ્થિતિ કથળેલી છે। ત્યારે આખરે કંટાળીને આજ રોજ ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને રોડની ભયંકર હાલત સામે રોષ વ્યક્ત કર્યો હતો। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી રોડની હાલત બિહામણી છે, ખાડા ભરેલા છે, અકસ્માતો વધ્યા છે અને અનેકવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ અસર થતી નથી। લોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે તાત્કાલિક અસરથી રોડ મરામત શરૂ કરવામાં આવે, ભવિષ્યમાં કામગીરીમાં જવાબદારી નક્કી કરવામાં આવે। આવનારા સમયમાં આવા મુદ્દાઓને અવગણવામાં ન આવે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકો સાથે વાતચીત કરીને માર્ગ ખુલ્લો કરાવવાનો પ્રયાસ કર્યો હતો। તો આ વિષય પર આપનો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા, અમારી ચેનલ વીઆર લાઈવ ને લાઈક, શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।